સુરત જિલ્લાના બારડોલી તાલુકાના માણેકપોર ગામ નજીક મહારાષ્ટ્ર પ્રાસિંગની બે બસો વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો। દુર્ઘટનામાં એક બસ પલટી મારતા આગ લાગી। હાલતમાં મળેલી માહિતી મુજબ 5 લોકોના મોત થયા છે, જ્યારે અનેક યાત્રાળુઓ ઘાયલ થયા હોવાની શંકા છે। ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ દોડી આવી અને બસમાં લાગેલી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો। બારડોલી ટાઉનના પોલીસ સ્ટાફ પણ પહોંચ્યા, રાહત બચાવ કાર્યમાં જોડાયા છે। એક અકસ્માતના કારણે રસ્તા પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે। બારડોલી પોલીસ અને આરટીઓના અધિકારીઓએ ઘટનાસ્થળે નિરીક્ષણ કરીને કારણો જાણવા પ્રયાસ હાથ ધર્યા છે। પ્રાથમિક તપાસમાં ડ્રાઈવરની બેદરકારી કે ટેકનિકલ ખામીની શક્યતા નકારી શકાતી નથી। વધુ તપાસ ચાલુ છે। ગઈકાલે જે બસના અકસ્માત થયા જેની અંદર 7 માનવ મૃત્યુ થયા એના જોઈન્ટ ઇન્સ્પેક્શન જે સરકારશ્રીના 29/24નો ઠરાવ છે તે મુજબ આરટીઓ પોલીસ અને રોડ ઓવરિંગ એજન્સી સંયુક્ત વિઝિટ કરી અને સરકારશ્રીને રિપોર્ટ જમા કરાવવાનો હોય છે કે ભાઈ આ અકસ્માત થવાના સંભવિત કારણો શું હતા। તો એ બાબતે આજે જિલ્લાની ટીમે અહીંયા વિઝિટ કરી છે અને પ્રાઇમરી ઓબ્ઝર્વેશન જે પણ છે એ બધા નોટ કરે છે, જે અમે સરકારશ્રીમાં આજના દિવસમાં મોકલી આપીશું।